સાહેબ આ કોઈ પણ અહીંયા બેઠેલા લોકો અત્યારે 2019ની ચૂંટણી ચાલે છે. આ દેશની અંદર નરેન્દ્રભાઈ એમ કહે છે કે મેં ડિજિટલ ઇન્ડિયા બનાવી દીધું. જે કોઈને ગૂગલમાં સર્ચ કરવું હોય તો કરી જુઓ. આ ફોટા બિલકુલ ખોટા ક્યારેય ના હોઈ શકે. એનાથી વિશેષ વસ્તુ કાશ્મીરની અંદર, જમ્મુની અંદર એમનો જે ખેસ છે ગળામાં પહેરવાનો, એની અંદર ત્યાં લીલો કલર નથી, તમારા કેસરી કલર નથી. આ ખેસ બતાવું. અને દુઃખની વાત એ છે સાહેબ કે અહીંયા જે લોકો ઊભા છે તમારી સામે, એમના ખેસની અંદર લીલો કલર નથી. એટલે એ તિરંગાની વાત કરતા જ હારા ના લાગે. ઓકે, શું કહેવા માંગો છો આ બાબત? ભારતીય જનતા પાર્ટી એ રાષ્ટ્રવાદના અમારા જે પંચનિષ્ઠા છે એમાંથી રાષ્ટ્રવાદ છે. અને કોંગ્રેસે જુદી જુદી એ પોતે અહીંયા અમેઠીમાંથી લડતા હતા. અમેઠીમાં બીક લાગી છે એટલે વાયનાડમાં ગયા છે. વાયનાડમાં જે પ્રકારનું સમીકરણ છે તો એ મદની જે છે આતંકવાદી મદની, એ મદનીના આધાર ઉપર અને જ્યારે એ ફોર્મ ભરવા ગયા ત્યારે એના ઝંડા જે હતા તો એ ઝંડા પણ મુસ્લિમ લીગના હતા. અને એ પ્રકારે આ દેશને તોડવાનું કામ કર્યું છે. લોકો રાષ્ટ્રવાદની સાથે છે, નરેન્દ્ર મોદીની સાથે છે. અને એમને જે એર સ્ટ્રાઇક કરી છે અને કાશ્મીરની અંદર કે એર સ્ટ્રાઇકની વાત નીકળી છે, એર સ્ટ્રાઇકની જે વાત નીકળી છે, એક મિનિટ એર સ્ટ્રાઇક, એક મિનિટ સાહેબ, એ ફોટો અત્યારે નહીં દેખાઈ શકે. એર સ્ટ્રાઇકની જે વાત કરી છે આ બાબતે કોણ શું કહેવા માંગશે? આપની જગ્યા ઉપર રહેશો, હું આવીશ આપની પાસે. હા, શું કહેવા માંગો છો? મારે એર સ્ટ્રાઇક વિશે નહીં બોલું. હું ખેડૂતનો દીકરો છું. વાત કરીએ છીએ, મારી વાત સાંભળો. મુદ્દો જે ચાલે છે, મુદ્દો જે ચાલે છે એના ઉપર વાત કરીએ. હું પછી આવીશ આપની પાસે અને આ મુદ્દે ચોક્કસ વાત કરીશું. કોણ આ બાબતે જવાબ આપે છે? એર સ્ટ્રાઇકની જે વાત નીકળી છે એ બાબતે વાત કરીએ. આ ભારતીય જનતા પાર્ટીના લોકો છેલ્લા કેટલાય સમયથી એવું કહે છે કે એર સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક. તમે જેમ ચોખ્ખું હાલ કેસી પટેલ બોલ્યા, ડમ્પરો ભરીને પૈસા બોલ્યા, પહેલા એર સ્ટ્રાઇકનો શબ્દ શું થાય એ આ દેશની જનતાને સમજાવો. એર સ્ટ્રાઇકો તો મનમોહન સિંહની સરકારમાં રોજ દાડે દિવેલ રાતમાં થતી હતી. એમાં કહેવાનું ના હોય, એ તો સુરક્ષાનો વિષય છે. એ તો સુરક્ષા માટે. ઓકે, રોજ એર સ્ટ્રાઇક થતી હતી એવું કહી રહ્યા છે. શું કહેવા માંગે? એર સ્ટ્રાઇક તો થયેલી જ છે અને આખા ભારત દરેક જનતા જાણી રહી છે એર સ્ટ્રાઇક કરી. પણ એમને એ લાગતું નથી એર સ્ટ્રાઇક થઈ કે નથી થઈ. મને લાગે મિસાઇલની જોડે આ લોકોને બોધીને તેઓ ફોડ્યા હોય તો ખબર પડે કે એર સ્ટ્રાઇક થઈ. ઓકે, કોણ જવાબ આપવા માંગે છે? એક બેન છે, શું કહેવા માંગો છો? સર, એર સ્ટ્રાઇક થઈ છે એ માટે ભાજપ સરકારમાં જ અત્યારે હાલ જે વિદેશ મંત્રી છે સુષ્મા સ્વરાજજી, એમણે પોતે લખ્યું કે ત્યાં કોઈ પણ મૃત્યુ પામી નથી. આનાથી મોટો કોઈ ગ્રેટ. ઓકે, કોણ જવાબ આપવા માંગશે આનો? જી, ખોટી વાત છે. આખી દેશ અને દુનિયા કે છે. પાકિસ્તાનના મંત્રીઓએ કીધું, પાકિસ્તાનમાં આ વાત જગ જાહેર થઈ કે એર સ્ટ્રાઇક થઈ છે, આટલા લોકોના મૃત્યુ થયા. અને હવે સુષ્મા સ્વરાજના બધા ઉપજાઈ કાઢેલી વાતો છે. અને જેમ લાલેશભાઈએ કીધું જીઓ યુનિવર્સિટીની, તમે પત્રકાર છો. આ મોદી સાહેબની સરકાર આવી એ પેલા મોબાઈલના કેટલા બિલો ભરતા હતા? 1500 થી 1700 આપણે બિલ ભરતા હતા. જીઓના ટાવરો આવ્યા, આ ઉદ્યોગની નીતિથી 200-250 રૂપિયા તારે મોબાઈલ. ઓકે, કોણ આનો જવાબ આપવા માંગે? આ ભાઈના હું એટલો જવાબ આપવા માંગીશ કે 4G સ્પેક્ટ્રમ મફતના ભાવે એમની માનીતા ઉદ્યોગપતિ રિલાયન્સ વાળાને આપી અને આ જીઓ આપણને એટલે અમારી માલિકીનું છે, અમારું હકનું છે, એમાં તમે કોઈ ફેર નથી કરતા. ઓકે, શું કહેવા માંગો છો? ભાવ ક્યાંથી ઘટ્યા? જીઓ ને આપ્યું ત્યારે ને, જીઓ આવ્યું ત્યારે આ બધી. ઓકે, ઘણી બધી જીઓ અને એની ઘણી બધી વાત થઈ. આના કરતા બી દેશના ઘણા બધા મહત્વના મુદ્દાઓ છે. નહીં, આ મુદ્દે જ કેવું છે શૈલેષભાઈને. શૈલેષભાઈ, દુનિયામાં કોઈ એવી વસ્તુ છે કે જેને અડો લઈને પૈસા થાય? તમારી સરકાર આવી છે, 100 રૂપિયાનું અમે પેલા બેલેન્સ કરાવતા હતા. આજે મોબાઈલ બંધ કરી અને અમદાવાદ જતા 6 મહિને આવીને ચાલુ કરીએ તો પાછું તો જે બેલેન્સ હોય એને આવી જાય. અને તમે તો વાપરો કે ન વાપરો, 35 રૂપિયા બાબુજી કા ઠુલ્લુ, જીઓ મોદીજી. ઓકે, કોણ શું જવાબ આપશે આ બાબતે જે ભાઈ કહી રહ્યા છે? 3 મહિનામાં 299 રૂપિયામાં અનલિમિટેડ આપવામાં આવે છે. આ કદાચ આ ભાઈને ખબર નથી. અને ઓકે, જીઓનો ઘણો મુદ્દો ચર્ચાયો. જીઓનો ઘણો, બીજા ઘણા દેશના સાહેબ ઘણા બધા મુદ્દાઓ છે. આપણે આ દેશના સમજુ નાગરિકો છીએ, ઘણા બધા આ મુદ્દા ઉપર ચર્ચા થઈ. અચ્છા, બીજો એક મુદ્દો છે, એક બેન અહીંયા છે, એમની પાસે મહિલાઓના મુદ્દાની વાત કરીએ. મહિલા સશક્તિકરણની વાત કરવામાં આવે, સ્ત્રીઓના ઉત્થાનની વાત કરવામાં આવે, મહિલા રોજગારની વાત કરવામાં આવે, પાટણ લોકસભાની જો વાત કરવામાં આવે અને અનુલક્ષીને કેવી સ્થિતિ? આજે જે મહિલાઓની મોદી સરકાર જે વાત કરી રહી છે એની અંદર મહિલાઓ અત્યારે એટલી બેરોજગાર છે ને, અને એમાં પુરુષોની જે સશક્તિકરણની વાત કરે છે, જ્યારે એક બાજુ મહિલાઓને ઘરની અંદર દબાવવામાં આવે છે, ગામડાની અંદર સ્ત્રીઓ પ્રત્યે એ લોકો સહાનુભૂતિ દર્શાવતા નથી હોતા
ખૂબ જ ટોર્ચર ભણવાની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો પણ ક્યાંક અન્યાય થતો પણ જોવા મળે. ઓકે, સ્ત્રીઓને મહિલાઓને અન્યાય થાય છે, બેન છે એમની પાસેથી આનો જવાબ લઈ લઈએ. ભાઈ આ માત્ર ને માત્ર મહિલા અસલામત છે એનું રાજકારણ જ ઊભું કરવામાં આવ્યું છે. મહિલા જેટલી સલામત છે ને એટલી બીજે ક્યાંય સલામત નથી. હમણાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કોંગ્રેસ પાર્ટી ગદ્દાર છે અને અસલામત છે મહિલા કોંગ્રેસ. ઓકે, કોંગ્રેસ અસલામત છે એવી વાત કરી છે. મહિલાઓની સલામતી નથી, તમને કહું 14 માસ. ઓકે, એક કામ કરો, બંને આપ અહીંયા આવી જાઓ, આપની સીધી જ વાત કરાવી દઈએ મહિલાઓ બાબતે. બંને મહિલાઓ છે એમની સાથે. જી, શું કહી રહ્યા છો? 14 માસની બાળકીથી માંડીને 70 વર્ષની વૃદ્ધા ઉપર બળાત્કારની ઘટનાઓ ગુજરાતની અંદર બને છે. એના માટે ભારત સરકારે પોક્સોનો કાયદો આપ્યો છે અને સીધી ફાંસીની સજા થાય છે. અમલીકરણ ક્યાં થયું? હા, અમલીકરણ સૌથી પહેલા મેરઠમાં થયું છે અને નલિયાકાંડમાં ક્યાં ન્યાય મળે? નલિયાકાંડની પીડિતાને પૂછો સ્ટેટસ શું છે. ખોટી હવા ના ફેલાવો. અરે તમને શું ખબર અંદર કોણ સામેલ છે? જઈને જાત તપાસ કરો. તો હાઈકોર્ટની અંદર પેન્ડિંગ છે મેટર. હાઈકોર્ટ જઈને જોઈએ આવો પરિસ્થિતિ શું છે. હાઈકોર્ટ શું કરવા જઈએ? ત્યાં જઈને પૂછો ને, સ્વયં ત્યાં જાઓ કચ્છમાં. પબ્લિકને ખોટી ઉશ્કેરવાની શું કામ? ખોટું શું કામ ઉશ્કેરો છો? અચ્છા, હવે મહિલાઓની વાત કરીએ, રોજગારની વાત કરીએ. અહીંયા આગળ મહિલાઓની સુરક્ષાની તો વાત થઈ, રોજગારની જો વાત કરવામાં આવે, મહિલાઓને સ્વાવલંબી બનાવવાની વાત કરવામાં આવે કે મહિલાલક્ષી ઘણી બધી ઉજ્જવલા જેવી યોજનાઓ છે, એ યોજનાઓ મહિલાઓ સુધી પાટણમાં કેટલી પહોંચી, પાટણ લોકસભા અંતર્ગત, એની વાત કરીએ. ઉજ્જવલાની યોજનામાં શું થયું? આ લોકોએ બાટલો આપ્યો, બરાબર? બાટલો આપ્યા પછી એમણે 500 રૂપિયા લીધા ગરીબો પાસેથી. એમનું જે રેશનિંગ કાર્ડમાં કેરોસીન મળતું હતું એ બંધ કરી દીધું, બરાબર છે? અને એ બાટલા ઉપર અત્યારે મૂક્યા છે ગોદડા, કાં તો એના ઉપર પાટલો મૂકીને ટીવી મૂક્યું છે. આજે 900 રૂપિયા બાટલાનો ભાવ થયો. બિલકુલ ખોટી વાત છે. અત્યારે એ બાટલાના કારણે મહિલાઓ પોતાના આંસુ લૂસી અને સારી રીતે રસોઈ કરતી થઈ છે. અને ક્યાંય નહીં, એક પણ એવું એવિડન્સ હોય તો બતાવો, એક પણ જગ્યાએ બતાવો કે ક્યાંય પણ બાટલો ભરાવા માટે પૈસા જ નથી. એમ ધુમાડાથી દૂર કરી છે, બહેનોને શાંતિથી જીવતી કરી છે. લાકડા વીણીને દમ નીકળી જાય છે. એક પણ એવિડન્સ બતાવો. ખોટું ગેરમાર્ગે ગામડામાં ચલો ગામડા. ઓકે, ઘણી બધી ચર્ચા થઈ. આગળ ઘણા બધા મુદ્દા ચર્ચવા છે. આપનું સ્થાન ગ્રહણ કરશો. થેન્ક યુ સો મચ. અચ્છા, હવે એક ગઠબંધનની જો અહીંયા વાત કરવામાં આવે અને ફરી એકવાર આપણે અહીંયા જે ઉમેદવારો છે એમની સાથે વાત કરવામાં આવે, કોંગ્રેસની સ્થિતિ અહીંયા આગળ સાહેબ જો વાત કરવામાં આવે તો થોડી ચિંતાજનક દેખાઈ આવે છે. કારણ કે એક બાજુ આપના અલ્પેશભાઈને કાઢવાના પણ છે, એમની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની છે. બીજી બાજુ ઠાકોર સમાજને સાચવવાનો છે. ત્રીજી તરફ ઠાકોર સેના છે, એક સમાચાર એવા આવ્યા કે ભાજપ તરફી જોડાઈ છે, એનું વલણ જોવા મળ્યું છે. એટલે અને સંગઠન પણ સાચવવાનું છે અને ઉમેદવાર માટે કામ કરવાનું છે. કેવી રીતે આ બધું બેલેન્સ સચવાશે કોંગ્રેસમાં? આપની પાસે આવું. ઓકે, અલ્પેશ ઠાકોર હોય કે પ્લીઝ કેસી પટેલ સાહેબ, અલ્પેશ ઠાકોર હોય કે ગમે તે હોય, જગદીશ ઠાકોર 2009 થી 2014 ગાળાની અંદર એમની જે કામગીરી છે એ કામગીરી એટલી બધી સરસ હતી. સાહેબ, વાત બીજા પાટે ચડાવો છો. વાત જે મારે કરવી છે એ વાત અલ્પેશ ઠાકોરના વિદ્રોહની કરવી છે અને ઠાકોર સેનાનું જે ભારતીય જનતા પાર્ટી તરફનું વલણ સામે આવ્યું છે એની કરવી છે. ઠાકોર સમાજના બંને ઉમેદવાર છે. આપે જ્યારે જાતિવાદ ઉપર પ્રશ્ન પૂછ્યો છે ત્યારે મારે કહેવું છે કે અમે નહીં સાહેબ, જાતિવાદ મુદ્દે મેં પ્રશ્ન નથી પૂછ્યો. મેં તો આપના જે એક ધારાસભ્ય જે આપના પક્ષમાંથી હતા અને જે ધારાસભ્ય છે એમણે જે જાતિવાદી કાર્ડ રમ્યું છે એની ઉપર હું વાત કરી રહ્યો છું. મેં કોઈ જાતિવાદી પ્રશ્ન નથી ઉપાડ્યો. અલ્પેશ ઠાકોરના જવાથી કોંગ્રેસને કોઈ ફેર પડવાનો નથી. એટલા માટે હું તમને કહું છું, આ વખતની ચૂંટણી જીતવા માટે જ્યારે કોઈ પાર્ટી ટિકિટ આપતી હોય તો એના પુરાવા તમે જોઈ લો કે કાશ્મીરની અંદર એક આતંકવાદીને ટિકિટ આપી છે અને એવી જ રીતે મધ્યપ્રદેશની અંદર પણ એક એવા આતંકવાદીને ટિકિટ આપી છે કે જેને કાલે હેમંત કરકરેની ટીકા કરી છે, એક શહીદની ટીકા. એને અહીંયા મેં સંગઠનનો આપને સવાલ પૂછ્યો ને આપ છે કે હેમંત કરકરે સુધી પહોંચી ગયા. સંગઠન ઉપર આવો સાહેબ, લોકલ મુદ્દા ઉપર. આ વખતની ચૂંટણીની અંદર અલ્પેશ ઠાકોર નથી ચાલવાના કે હાર્દિક પટેલની વાત નથી ચાલવાની. આ વખતની ચૂંટણી એટલા માટે ચાલવાની છે, આ વખતની ચૂંટણી
આ વખતની ચૂંટણી એ એટલી એવી 2019ની ચૂંટણી છે કે જે લોકશાહી બચાવવા માટેની ચૂંટણી છે. અચ્છા, ઓકે, આપની પાસે આવવા માંગુ છું. એક મુદ્દો અહીંયા આગળ 2 દિવસથી ચર્ચાઈ રહ્યો છે. કેસી સાહેબ, મને ખબર છે આપ જવાબ આપવા ઉત્સુક છો, આવું છું આપની પાસે, પણ મુદ્દો અહીંયા એ છે કે જ્યારે પાટીદાર આંદોલન ચાલતું હતું કે પછી ઠાકોર સેના પણ બહાર આવી હતી, ત્યારે એક મુદ્દો એવો હતો કે અલ્પેશ અને હાર્દિક બંને એકબીજાના આમ ખભે હાથ મૂકીને સરસ મજાના સાચો તું સાચો હું સાચો એ વાત થતી હતી. પણ હવે જેવા અલ્પેશભાઈ કોંગ્રેસમાંથી નીકળ્યા કે હાર્દિક પટેલને ભાંડવાનું શરૂ કર્યું છે, તો આ યુનિટી ક્યાં જતી રહી એ સવાલ અત્યારે લોકો પૂછી રહ્યા છે. કોઈ પણ યુવાન પોતાના શિક્ષણ માટે કે રોજગાર માટે, ખેતી માટે, સામાજિક ઉત્થાન માટે જો આંદોલન કરતો હોય તો એ આંદોલનને દાબી દેવું એ મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. નહીં, એક યુનિટીની વાત થતી હતી. મારો સવાલ એ હતો, હા, એના ઉપર આવીએ સીધા. એ જ તો હાર્દિક પટેલે જે વાત ઉપાડી કે પાટીદાર સમાજની અંદર પણ કેટલાક એવા કુટુંબો છે કે જેની અંદર, મારો સવાલ સાહેબ વાત એ છે કે હાર્દિક પટેલની સાથે અલ્પેશ ઠાકોર રહેતા હતા, કાલે લાફો પડ્યો તો અલ્પેશ ઠાકોર હવે કહે છે કે બરાબર થયું. અલ્પેશભાઈ ધારાસભ્ય તરીકે હતા, પણ ધારાસભ્ય છે તો અલ્પેશભાઈને વ્યક્તિગત સ્વાર્થ માટે જો પાર્ટી અને સમાજ સાથે દ્રોહ કર્યો હોય તો સમાજ એની સાથે કોઈ સંમત નથી ને સમાજ એમની પડખે પણ નહીં રહે. કોંગ્રેસના પક્ષે સમાજ રહેશે. ચાલો, કોંગ્રેસના પક્ષે. અચ્છા, શું કહેવા માંગો છો આપ આ બાબતે? જે પ્રકારે કોંગ્રેસ સીધી લડાઈમાં જીતી શકતી નહોતી, એટલા માટે એને પોતે પોતાની રીતે હાર્દિક ઊભો કર્યો હતો, અલ્પેશ ઊભો કર્યો હતો, જિજ્ઞેશ ઊભો કર્યો હતો. આ ત્રણને આ હાર્દિક એવું કહેતો હતો કે મારે તો ઓબીસી માંથી જ અનામત લેવી છે, ઓબીસી સિવાય અનામત જોઈતી નથી, એમ કરીને વર્ગ વિગ્રહ કરાવીને જે હોટેલોમાં જતા હતા અને બેગો લઈને નીકળતા હતા, એના વતી કામ કરતા હતા. એક વખત પણ ટેબલ ઉપર બેઠા નથી, એ ચર્ચા કરવા નથી આયા. અલ્પેશભાઈને જ્યારે લોકસભા વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે એની મુદ્દો એ છે, મેં એમને જે સવાલ પૂછ્યો, પહેલા બંને યુનિટીની વાત કરતા હતા, હવે જ્યારે કોંગ્રેસમાંથી નીકળ્યા છે, ગઈકાલે લાફો પડ્યો તો કે બરાબર થયું કે એના લક્ષણે પડ્યો, એટલે જો સાર કાઢીએ તો આવું કંઈક, એનો બાબતે શું કહેવા માંગુ? જે હાર્દિક પોતે બોલતો તો સતત કે રાજકારણ ગંદુ છે, હું જુઠ્ઠો નથી, હું સાચું બોલું છું, હું રાજકારણમાં કદી મત માંગવાનો નથી, અને મત માંગવા આવું તો તમે મને જાહેરમાં મારજો. અને એના માટેની કોમેન્ટો અત્યારે શરૂ થઈ ગઈ છે કે જે પ્રકારેની વ્યવસ્થા થઈ છે, અલ્પેશ ઠાકોરના આધારે આ કોંગ્રેસ અત્યારે આગળ વધી છે. બાકી અલ્પેશ વગર આ ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની હવા નથી. ઓકે, અલ્પેશ માટે એક વાત એવી પણ સામે આવી છે કે કોંગ્રેસમાંથી હવે મન ભરાઈ ગયું છે, હવે ભારતીય જનતા પાર્ટી આવકારવા તૈયાર છે. અલ્પેશભાઈને કંઈક વાતચીત થઈ રહી છે, એટલે એમના ફાધરને પણ કંઈક પ્રચારમાંથી કોંગ્રેસે દૂર કર્યા, આવું ભારતીય જનતા પાર્ટીની સાંઠગાંઠના પણ સમાચાર છે અલ્પેશના. અલ્પેશભાઈની ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ વાત નથી. એ ઠાકોર સમાજના પ્રશ્નોને લઈને નીકળ્યા હતા. ઠાકોર સમાજનો એક હીરો હતો, એનો ઉપયોગ કરીને વિધાનસભામાં એ કરી લીધું. અહીંયા એની ઈચ્છા હતી કે યોગ્ય ઠાકોર સમાજને પ્રતિનિધિત્વ મળે અને ઠાકોર સેનાનો ઉમેદવાર છે પણ એ 3 સીટોમાંથી પસંદ થાય, પણ ઠાકોર સમાજનો ઉપયોગ કરીને ઠાકોર સમાજને હડસેલી નાખ્યા છે. ઠાકોર સમાજ આ ચૂંટણીમાં કોંગ્રેસને એવી ભોંય ભેગી કરી લેશે કે 23 તારીખે એકે જડશે. ઓકે, આ બાજુથી પણ કેટલાક લોકો બોલાવી રહ્યા છે, આપના જ કાર્યકર્તા હોદ્દેદાર છે, એનો જવાબ આપની પાસેથી લઉં છું. ક્યારના આ બાજુથી કેટલાક લોકો બોલાવી રહ્યા છે. અચ્છા, આપ જ બોલશો, બીજું કોઈ નથી? જી, કેસી પટેલ સાહેબ, તમે હાર્દિક પટેલની અને અલ્પેશ ઠાકોરની બહુ ચિંતા ના કરો. આ બે તમારી ગોદડી ઊંધી કરવાના છે. અલ્પેશ ઠાકોર બહુ હોશિયાર માણસ છે, અને હાર્દિક પટેલને કાલે જે લાફો માર્યો એમાં અલ્પેશ ઠાકોરે ક્રિયાની પ્રતિક્રિયા આપી, એ એમનો પોતાનો પ્રશ્ન છે. તમારે તો આ હાર્દિક પટેલે ઊંઘ ગરમ કરી દીધી છે. તમે તો પાટીદારોના 14 દીકરા મારી નાખ્યા છે. ઓકે, આ બાબતે કોણ જવાબ આપવા માંગશે આ બાજુથી? જી, શું જવાબ આપવા માંગો? આ હાર્દિક પટેલની જે વાત કરે છે, 14 દીકરાઓ મારવાની વાત કરી, આ 14 દીકરાઓનો ભારતીય જનતા પાર્ટી સાથે બેઠક થઈ હતી. હાલના ધારાસભ્ય એ પહેલા પાસના કન્વીરતા કિરીટભાઈ પટેલ, એ વાતનો હું પણ સાક્ષી છું. એ વખતે આ 14 કુટુંબોને નીતિનભાઈ એવું કીધું હતું કે અમે સમાજ લેવલે એમને આર્થિક મદદ કરીએ, એમને કોઓપરેટિવ બેંકો અથવા પ્રાઇવેટ સેક્ટરમાં જે
બે મિનિટ પ્રાઇવેટ સેક્ટરની નોકરી અપાઈએ પણ આ પાસ વાળા અને આ હાર્દિક પટેલ કોઈ પણ ભોગ્યા સમાધાન થવા જતા નતા. 14 પાટીદારોને જો સરકાર અથવા અન્ય આગેવાનો જો મદદ કરે તો એમનું આંદોલન સમેટી જાય. ઓકે, કોણ આ બાજુથી કોણ જવાબ આપવા માંગશે? જી, શું કહેવા માંગો છો? હું કેસી સાહેબને કહેવા માંગુ છું કે તમે ઉત્તર ગુજરાતની આ જે સીટો જીતવા માટે નીકળ્યા છે ને તમે પોતે કાચા પડતા હતા, બેક સીટ ઉપર અલ્પેશભાઈને ડ્રાઇવિંગ લઈને નીકળ્યા છો, એમાં તમે નિષ્ફળ જવાના છો. બરાબર, આ તમારું અલ્પેશ ઠાકોરનું બેક સીટ ડ્રાઇવિંગ બિલકુલ નિષ્ફળ જવાનું છે. ઓકે, આ બાજુથી જ ભાઈ એક જવાબ આપવા માંગે છે. જી સર, આ પટેલ ઠાકોર ફેક્ટરની વાત જવા દો. 70,000 રૂપિયાની વાત કરી ખેડૂત માટેની, 72,000 રૂપિયાની. સર, એ 6,000 જેની આવક 6,000 છે એને આપવાના છે. બરાબર, હવે મારા જેવા મિડલ ક્લાસ, મારે નથી ખેતી, નથી મારે કોઈ બીજો ધંધો. સવાલ શું છે? ટૂંકમાં સવાલ જલ્દી. અમારા જેવાનું શું થશે? 72,000 રૂપિયા કયા ક્રાઇટેરિયામાં આપશે સાહેબ અમને? ઓકે, સવાલ અહીંયા એ આવ્યો છે સવાલ અહીંયા આગળથી જવાબ પણ લેવા માંગીશું. આ પહેલા આનો જવાબ આપીએ, પછી જે આપણે અલ્પેશભાઈની વાત કરી રહ્યા હતા એ મુદ્દે પાછા આવીશું. પણ 72,000 એક મધ્યમ વર્ગીયને કેવી રીતે આપવામાં આવશે એ સવાલ છે સીધો. કોંગ્રેસ જ્યારે પણ કોઈ પણ મેનિફેસ્ટો બનાવે છે ત્યારે વિદ્વાનોની સલાહ લઈ અને એની કમિટી બનાવીને એના અંતે બનાવે છે. તમે જોઈ લો 4 રાજ્યોની અંદર કોંગ્રેસ મધ્યમ વર્ગીયને કેવી રીતે મળશે એવો સીધો સવાલ છે ભાઈનો. આપણા દેશની અંદર 5 કરોડ જે લો કેટેગરીના પરિવારો છે, એટલે 25 કરોડ લોકોને દર વર્ષે 72,000 રૂપિયાની યોજના છે અને 5 કરોડ પરિવારોને એ મળશે વર્ષે 72,000 રૂપિયા, એટલે મહિને 6,000 રૂપિયા. આ જે વાત છે એ ડોક્ટર મનમોહન સિંહ, ચિદમ્બરમ જેવા અર્થશાસ્ત્રીઓ ભેગા થઈને બનાવેલી સ્કીમ છે. પૈસા ક્યાંથી આવશે એ સવાલ હું તમને કહી દઉં કે 3.5 લાખ કરોડ રૂપિયા જો મોદી સરકાર ઉદ્યોગપતિઓના માફ કરી શકતી હોય તો કોંગ્રેસ શા માટે મધ્યમ વર્ગને કરી? ઓકે, આ બાજુથી શું જવાબ આપવા માંગે? જે પ્રકારે કોંગ્રેસ હંમેશા જુઠ્ઠાણા ચલાવે છે એને ખબર નથી, અને એ જેમ ઘરનું ઘર લાવ્યા હતા, આ ઘરનું ઘર તો 100 રૂપિયા લઈ ગયા હતા, એ હજુ આપવા નથી ગયા. નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે 2022 સુધીમાં કોઈ પણ વ્યક્તિએ પોતાના પાકા મકાનને 1.5 કરોડ મકાનો અત્યારે મળી ગયા છે. મધ્યમ વર્ગના લોકોને આજે એમાં મદદ કરે છે, વ્યાજમાં મદદ કરે છે. અને એ પ્રકારે કોંગ્રેસ એ આજે જે 3 રાજ્યોમાં કહે છે એ 3 રાજ્યોમાં આજે પણ એને ખેડૂતોને કંઈ આપ્યું નથી. ચૂંટણીમાં મત કેવી રીતે લઈ લેવા એના માટેની વાત કરે છે. કોંગ્રેસે આપણા જે ઉમેદવાર ભોપાલમાં છે બેન પ્રજ્ઞા ઠાકોર, તો એમને હિન્દુ આતંકવાદ ઉભો કરીને આ દેશમાં હિન્દુઓનું અપમાન કરીને. ઓકે, હિન્દુઓનું અપમાન કોંગ્રેસ કરે છે, સીધો આક્ષેપ છે. ખૂબ ઝડપથી પ્રતિક્રિયા. આતંકવાદી એ આતંકવાદી હોય. સીતા માતાનું હરણ કરવા માટે જ્યારે રાવણ કેસરી કપડા પહેરીને જાય એટલે કેસરી કપડા પહેરે એને આતંકવાદી ના કહેવાય? આ વાત કોણ કરે છે આ દેશની? ઓકે, શું કહેવા માંગો છો? ખૂબ ઝડપથી. 8 વર્ષ સુધી જેલમાં જે એમના ઉપર અત્યાચારો કર્યા અને કોર્ટમાંથી નિર્દોષ છૂટ્યા છે, ત્યારે આ જે કોંગ્રેસ છે એને હિન્દુઓને અન્યાય કરવાનું કામ. ઓકે, ઘણી બધી ચર્ચા થઈ શકે એમ છે. ખૂબ ઝડપથી પ્રતિક્રિયા. હું અત્યાર સુધી એવું સમજતો હતો કે માત્ર નરેન્દ્રભાઈ જ ફેંકવું છે, અત્યારે ખબર પડી ભાજપનો એક કાર્ય. શું કહેવા માંગો છો? ખૂબ ઝડપથી. જે પ્રકારે હિન્દુ આતંકવાદના નામે હિન્દુઓ ઉપર અન્યાય કરવાનું કામ કર્યું છે, તુષ્ટિકરણની રાજનીતિ કરી છે, અને એટલા માટે આ જે 45 સીટો ઉપર આવી ગઈ હતી, આ વખતે તો અડધી સીટો લડે છે, 45 કરતા પણ નીચે આવશે. ઓકે, ઘણી બધી ચર્ચા થઈ શકે એમ છે. સમયનો અભાવ છે, સમયના બંધનમાં આપણે બંધાયેલા છીએ, સમય પરવાનગી નથી આપતો. ખેર, આપ ચારે મહાનુભાવો અમારી સાથે જોડાયા અને ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ, પાટણની જનતા અમારી સાથે જોડાઈ, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવતીકાલે ફરી મળીશું એક નવા શહેરની અંદર, ફરી એક કોઈ નવી સીટ ઉપરથી, અને સાથે જ આવતીકાલે છેલ્લો દિવસ છે પ્રચારનો. મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે હવે આગળ પરિણામની રાહ જોવાઈ રહી છે, મતદાનની રાહ જોવાઈ રહી છે. ફરી મળીશું એક નવા શહેરની અંદર, એક નવી બેઠક. આવતીકાલે જોવાનું ચૂકશો નહીં. આવતીકાલે છેલ્લો દિવસ છે પ્રચારનો. ખૂબ રસપ્રદ સંદેશ ન્યૂઝ ઉપર સમગ્ર દિવસ અને સાથે જ મતદાનના દિવસે સતત કવરેજ 23મી તારીખે જોવાનું ચૂકશો નહીં સંદેશ ન્યૂઝ ઉપર. નમસ્કાર.